નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ટૂંક સમયના અંદર વનરક્ષકની પરીક્ષા ક્યારે હશે તેનું એનાઉન્સમેન્ટ થનાર છે. તો મિત્રો પરીક્ષાનું એનાઉન્સમેન્ટ થાય એ પહેલાં આપણે તૈયારી શરૂ કરીએ. તો તેના ભાગરૂપે આજે આપણે આ વિડીયોમાં વનરક્ષકની પરીક્ષાના અંદર 100 માર્ક્સનું પેપર કેવું હશે તેનું સંપૂર્ણ એનાલિસિસ કર્યા બાદ આપની સમક્ષ આ વિડીયો રજૂ કરીએ છીએ. મિત્રો શરૂઆત કરીએ પહેલાં આ પરીક્ષાનો સિલેબસ કેવો હશે. તો મિત્રો પરીક્ષાનો સિલેબસના અંદર મુખ્યત્વે 4 ભાગમાં વિભાજિત કર્યો હશે. પ્રથમ જે ભાગ છે એમાં સામાન્ય જ્ઞાનના 25% એટલે કે 25 પ્રશ્નો હશે. સામાન્ય ગણિતના 12.5% એટલે 12 થી 13 જેટલા પ્રશ્નો મેક્સિમમ આવી શકે. સામાન્ય ગુજરાતીના અંદર 12 થી 13 જેટલા પ્રશ્નો મેક્સિમમ આવી શકે. અને ચોથા ભાગના અંદર અહીં આપને દેખાય છે મુજબ કુદરતી પરિબળો, જેના અંદર પર્યાવરણ છે, ઇકોલોજી છે, વનસ્પતિ વિષયક જ્ઞાન, વન્યજીવ સૃષ્ટિ, તેમાં મિત્રો બધું જ આવી જાય. પંખી, પ્રાણી, તે ઉપરાંત જળ, જમીનને લગતા વિવિધ પ્રશ્નો, ઔષધીય વનસ્પતિ, કેટલી વનસ્પતિ એવી છે કે જે ઔષધીય વનસ્પતિ છે, કાસ્ટ તથા કાસ્ટ આધારિત વિવિધ ઉદ્યોગો, તેમજ ભૂભૌગોલિક પરિબળોના વિષયક 50 પ્રશ્નો હશે. તો મિત્રો કહેવાનો મતલબ છે કે 100 માર્ક્સનું પેપર હશે અને 100 માર્ક્સનું પેપર આ સિલેબસ પ્રમાણે વિભાજિત થયું હશે. મિત્રો આપણે આ વિડીયોના અંદર અગાઉના જે પ્રશ્નપત્ર સરકાર દ્વારા લેવાઈ ગયા છે એનું ખૂબ ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરીને આપની સમક્ષ અહીં 100 પ્રશ્નો મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. મિત્રો આશા રાખું છું કે આ મુજબના પ્રશ્નો આવનારી પરીક્ષાના અંદર પૂછી શકાય એ આપણું એનાલિસિસ છે. તો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી. પ્રશ્ન નંબર 1, વિશ્વ જલ પ્લાવિત વિસ્તાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 4 ઓપ્શન છે અને પ્રશ્નનો સાચો જવાબ છે 2 ફેબ્રુઆરીના રોજ વિશ્વ જલ પ્લાવિત વિસ્તાર દિવસ ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી દરિયાઈ, મિત્રો શબ્દ પકડવાનો છે કે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે? દરિયાઈ કીધું છે, બરાબર. અને ગુજરાતના 4 જિલ્લાના અથવા તો શહેરના નામ આપ્યા છે, પરંતુ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન એ જામનગર જિલ્લામાં આવેલું છે. મિત્રો આપને યાદ રહે તેના માટે અહીં અમે આકૃતિ એટલે કે ફિગર દ્વારા પણ વિષય વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો મિત્રો આ જે રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ ક્યાં આવ્યું છે? તો આપને અહીં લોકેશન બતાવ્યું છે જામનગર. અને તે ઉપરાંત પણ અન્ય માહિતી આપીએ તો આ જામનગર જિલ્લામાં આવ્યું છે. અને આ જે રાષ્ટ્રીય ઉદ્યાન છે એ વન્ય જીવ એટલે કે તેના માટે કાયદા અંતર્ગત આરક્ષિત ક્ષેત્ર જાહેર કરાયું છે. મિત્રો તમારે એક બીજી વસ્તુ નોંધ લેવાની છે કે આ ભારતનું સર્વપ્રથમ દરિયાઈ ઉદ્યાન છે. અને મિત્રો આ દરિયાઈ ઉદ્યાનમાં જામનગર કિનારે 30 થી 40 જેટલા ટાપુઓ આવેલા છે. અને તેમાં પણ સૌથી પ્રખ્યાત ટાપુ એટલે કે પિરોટન. અને મિત્રો આ પિરોટન એ વિવિધ પરીક્ષાના અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ત્યારબાદ કરંટ અફેરનો પ્રશ્ન છે કે ભારતીય રિઝર્વ બેંકના હાલના ગવર્નર કોણ છે? સાચો જવાબ છે એ શક્તિકાંત દાસ એ ભારતીય રિઝર્વ બેંકના હાલના ગવર્નર છે. તારીખ 30/1/2019ની સ્થિતિ આપણે વાત કરીએ છીએ. કવિ કાંતનું પૂરું નામ જણાવો. કવિ કાંતનું પૂરું નામ છે મણિશંકર રત્નજી ભટ્ટ. તેમની છબી પણ છે. મિત્રો કવિ કાંત એ ખંડ કાવ્ય માટે જાણીતા છે. અહીં મિત્રો લખ્યું છે કે કવિ કાંત એ ખંડ કાવ્ય માટે જાણીતા છે. અને તેમનું પુસ્તક પૂર્વ વાર્તાલાપ એ પણ એટલું જ ફેમસ છે. તો આ 2 શબ્દને આપને યાદ રાખવાના રહેશે. નીચેનામાંથી કયું રાષ્ટ્રીય ઉદ્યાન ઓરિસ્સા રાજ્યમાં આવેલું છે? તો મિત્રો 4 ઓપ્શન છે અને ઓરિસ્સામાં કયું આવ્યું છે એ તમારે જણાવવાનું છે. તો મિત્રો અહીં એક મેપ દ્વારા આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો સિમિલીપાલ એ રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ ઓરિસ્સા રાજ્યમાં આવ્યું છે. અને એક્ઝેક્ટ એનું લોકેશન અહીં આપણે બતાવ્યું છે. કેવી રીતના ખબર પડે કે ઓડિશામાં છે? તો મિત્રો અહીં લખ્યું છે ઓડિશા, રાઈટ. નીચેનામાંથી કોણ દૈનિક 30 લાખ કેલરી ખોરાક મેળવે છે? દૈનિક 30 લાખ કેલરી. 4 ઓપ્શન છે. સાચો જવાબ છે બ્લુ વ્હેલ. બ્લુ વ્હેલ જે છે એ દૈનિક 30 લાખ કેલરી ખોરાક મેળવે છે. કરંટ અફેરનો પ્રશ્ન છે તારીખ 30/1/2019ની સ્થિતિએ વાત કરીએ તો ગુજરાત વિધાનસભાના હાલના અધ્યક્ષ કોણ છે? સાચો જવાબ છે શ્રી
રાજેન્દ્ર ત્રિવેદી. અને મિત્રો તેમની તસવીર આપ અહીં નિહાળી રહ્યા છો. ગણિતનો પ્રશ્ન છે. સૌપ્રથમ આપણે આ પ્રશ્નને ગણીએ તો અહીં આપણને આ રીતનો પ્રશ્ન આપ્યો છે. તો પહેલા આપણે વર્ગમૂળમાં 64નું સાદુરૂપ આપીએ. તો વર્ગમૂળના અંદર તમે 64નું સાદુરૂપ આપશો તો તમને જવાબ મળશે 8. પણ 8ના ઉપર શું છે? તો 8ના ઉપર ઘનમૂળ છે, રાઈટ? એટલે કે આ રીતનું થાય છે. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે 2. કારણ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કરશો તો તમને 2 દુ 4 દુ 8 મળશે. અને 8 ગુણ્યા 8 કરશો તો તમને 64 મળશે. બરાબર? એટલે આ પ્રશ્નનો સાચો જવાબ થશે 2. ત્યારબાદ આગળ વધીએ. કીડી મકોડા કેટલું વજન ઉચકી શકે? કીડી મકોડા જે છે એ કેટલું વજન ઉચકી શકે? જવાબ છે સી, પોતાના વજન કરતાં 40 ગણું વજન ઉચકી શકે. કે એનું જે વજન હોય એના કરતાં એ 40 ગણું વધારે વજન ઉચકી શકે. ગ્લોબલ વોર્મિંગની અસર ઓછી કરવાનો સહેલો ઉપાય કયો? સાચો જવાબ છે બી, વૃક્ષનું વધુમાં વધુ વાવેતર કરવું. નીચેનામાંથી કયો વ્યંજનનો ઉચ્ચાર સ્થાન પ્રમાણેનો પ્રકાર નથી? સાચો જવાબ છે બી. વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ. આ પંક્તિ કોની છે? જવાબ છે ડી, ગંગા સતી. કરોડિયા જાળા કેમ બાંધે છે? શું કારણ છે? સાચો જવાબ છે શિકાર પકડવા માટે. જાયન્ટ સ્ક્વિડના કેટલા પગ હોય છે? જવાબ છે બી, 10. તો મિત્રો 10 પગ જે છે અહીં આપ નિહાળી પણ શકો છો. 1 2 3 4 5 6 7 8 9 અને આ 10, રાઈટ? નીચેનામાંથી કયો વિકલ્પ શબ્દકોશના ક્રમ મુજબ યોગ્ય છે? તો મિત્રો 4 ઓપ્શન આપ્યા છે. વિવિધ પરીક્ષામાં આ રીતના પ્રશ્નો પૂછાય છે. આવનારી પરીક્ષામાં પણ પૂછાશે. તો મિત્રો માત્ર આટલું જ યાદ રાખો. અહીં તમને કોઠો આપ્યો છે. તો સૌપ્રથમ અ, આ, ઈ, ઉ એ મુજબ તમારે શબ્દો ગોઠવવાના છે, રાઈટ? હા. અને અહીંયા આ રીતે હવે જુઓ મિત્રો, તો પહેલા અ ઉપરથી હોય તો એને પહેલા લેવાનો, પછી પછી આ, ઈ, ઇમ એ રીતે. તો અક્ષર તો સૌપ્રથમ આપણે અ ઉપરથી લેવાનો છે. જો અ ઉપરથી કોઈ શબ્દ ના હોય તો પછી ઉપરથી લેવાનો છે, ત્યારબાદ આ ઉપરથી લેવાના છે. તો મિત્રો અ ઉપરથી આપણને આ બી અને ડી દેખાય છે, એટલે આ ઓપ્શન અને આ ઓપ્શન કદાપી નહીં આવે, એ નક્કી થઈ ગયું. હવે અ એટલે કે અ ઉપરથી તો એ કે નથી, પણ સીધું આપણી પાસે અઈ ઉપરથી પહેલો ઓપ્શન લાગુ પડે છે, એટલે કે બી અને ડી. બરાબર? એટલે બી અથવા તો ડી ઓપ્શન હોઈ શકે. ત્યારબાદ અ ની સિરીઝમાં બીજા કોઈ અક્ષર આવતા નથી. ત્યારબાદ હવે આપણે વ્યંજન પકડવાના છે. સ્વર કમ્પ્લીટ થઈ જાય એના પછી વ્યંજનનું ફોકસ કરવાનું છે. તો એમાં પણ ક અને ત્યારબાદ ક્ષ. તો ક અને ત્યારબાદ ક્ષ. તો મિત્રો અહીં સ્વર ઐ પછી ક ક્ષ, રાઈટ? અહીંયા ક્ષ આવે છે, પછી જ્ઞ આવે છે, એટલે આ ઓપ્શન પણ લાગુ નહીં પડે. તેમ છતાં આપણે જોઈ લઈએ. સૌપ્રથમ આપણે સ્વરમાં ઐ આવે છે, ઐતિહાસિકનો, એટલે એ ગોઠવીએ. પછી ક નો ગોઠવવાનો છે. તો ક ઉપરથી કા આવે છે, ક્ષ ઉપરથી ક્ષ આવે છે, પછી ઘ આવે છે અને ત્યારબાદ જ્ઞ આવે છે. એટલે આ રીતે આપણો ઓપ્શન સાચો જવાબ આવશે ડી. નીચેનામાંથી કઈ જોડ કોટિકોણની જોડ છે? કે 4 ઓપ્શન છે, એમાંથી કોટિકોણની જોડ કઈ? તો મિત્રો એક વ્યાખ્યા યાદ રાખજો. તો કોટિકોણ કોને કહેવામાં આવે અથવા તો કોટિકોણની વ્યાખ્યા શું છે? તો જો બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થતો હોય તો તે બંને ખૂણા એકબીજાના કોટિકોણ છે. શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. તો આનો સરવાળો 90 નથી થતો, આનો 90 નથી થતો, કારણ કે એનાથી વધી જાય છે. જ્યારે 64 + 26 બરાબર 90 અંશ થઈ જાય છે. તેથી સી એ સાચો જવાબ થશે. ઝેરી દેડકાનું ઝેર કયા અંગમાં હોય છે? 4 ઓપ્શન છે. ચામડીમાં, આંખમાં, મોઢામાં કે શરીરમાં? સાચો જવાબ છે ચામડીમાં. આગળ વધીએ. સૌથી મોટી ગરોળી કઈ છે? 4 ગરોળીના પ્રકાર આપ્યા છે,
એમાં સૌથી મોટી ગરોળી છે ડી કોમોડો ડ્રેગન. અને મિત્રો આપ અહીં તસવીરમાં જોઈ રહ્યા છો એ ગરોળી જ છે, બરાબર, અને એ સૌથી મોટી ગરોળીની જાત છે. મુકેશની માં રીટાના પિતાની એકમાત્ર પુત્રી છે. તો સમજી લો કે આ મુકેશ છે, મુકેશ, અને મુકેશની માં એટલે આપણે અહીં મુકેશની માં એટલે કે એની માતા, રાઈટ. મુકેશની માં રીટાના પિતા એટલે આપણે એવું એઝ્યુમ કરીએ કે આ રીટા છે અને એના પિતા, આ રીટા એના પિતા. મુકેશની માં રીટાના પિતા એટલે રીટાના પિતાની એકમાત્ર પુત્રી છે, બરાબર. તો રીટાના પતિ મુકેશના શું થાય? તો આ રીટાના જે પતિ હશે એ મુકેશના શું થાય? ધારો કે આ રીટાના પતિ છે, તો આ રીટા અને રીટાના પતિ, બરાબર છે. તો આ મુકેશ જે છે એ એમનો સન થાય એટલે કે પુત્ર થાય. તો રીટાના પતિ મુકેશના શું થાય? તો રીટાના જે પતિ છે, બરાબર, એ મુકેશના શું થાય? તો એ પિતા થાય. એટલે જવાબ આવશે સી. પશુને ખાવાનું અનાજ, આ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. સાચો જવાબ છે ડી. વિશ્વમાં કુલ કેટલા ખંડો છે? સાચો જવાબ છે સી, એટલે કે કુલ 7 ખંડો છે. તો મિત્રો કયા 7 ખંડો છે? તો નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા, પછી યુરોપ, એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા, રાઈટ. આ 7 ખંડો છે. હવે પરીક્ષામાં અન્ય કેવા પ્રકારના પ્રશ્નોમાંથી પૂછી શકાય કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો ખંડ કયો, ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનો ખંડ કયો, એ રીતના પ્રશ્નો આવી શકે. અને મિત્રો તે ઉપરાંત પણ બીજી અહીં માહિતી મૂકી છે આપના નોલેજ માટે કે જે આ નોર્થ પેસિફિક ઓશેન છે, સમુદ્ર, એ રીતે સાઉથ પેસિફિક ઓશેન છે, બરાબર છે, એ રીતને ઇન્ડિયન ઓશેન છે. તો આ રીતે ઓશેનની પણ માહિતી મૂકી છે જે આપનું નોલેજ વધારી શકે છે. ભારતમાં સૌથી સામાન્ય પક્ષી કયું છે? ભારતમાં સૌથી સામાન્ય પક્ષી એ કાગડો છે. ત્યારબાદ આગળ વધીએ. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2019ના સમાપન સમારોહના મુખ્ય મહેમાન નીચેના પૈકી કોણ હતા? સાચો જવાબ છે ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુ. 6,000 રૂપિયાનું 6 માસના દરે 3 માસનું વ્યાજ મુદ્દલ શોધો. તો મિત્રો 100 રૂપિયાનું 12 માસનું 6% અહીંયા આપ્યું છે ઉપર, બરાબર. હવે આપણને કેટલા રૂપિયાનું કીધું છે? 6,000 રૂપિયાનું. તો 6,000 રૂપિયાનું કેટલા માસનું કીધું છે? 3 માસનું. કેટલા ટકા લેખે? 6% લેખે. તો મિત્રો હવે 6,000 ગુણ્યા 3 ગુણ્યા 6 ભાગ્યા 100 ગુણ્યા 12, 100 ગુણ્યા 12. તો 2 6 12, આ 2 0 ઉડી ગયા, આ 2 0 ઉડી ગયા, આમાં આવી ગયા 30. તો 30 ગુણ્યા 3 એટલે 90 રૂપિયા શું થયું? વ્યાજ થયું. અને આપણને વ્યાજ થયું, બરાબર. અને આપણને વ્યાજ અને મુદ્દલ બંને પૂછ્યું છે. તો મુદ્દલ કેટલા રૂપિયા હતું? 6,000 રૂપિયા મુદ્દલ હતું. 6,000 રૂપિયા મુદ્દલ. તો 90 + 6 એટલે કે 6,090 રૂપિયા વ્યાજ મુદ્દલ થશે. 6,090 રૂપિયા વ્યાજ મુદ્દલ થશે. કોના કાન વધુ મોટા હોય છે? 4 ઓપ્શન છે અને એમાંથી કયો ઓપ્શન સાચો પડે છે એ જોવાનું છે. તો આફ્રિકન હાથી, 2 હાથી આપ્યા છે, એક એશિયન હાથી અને બીજો જે છે એ આફ્રિકન હાથી. તો મિત્રો અહીં તમે એશિયન હાથીના કાન જોઈ રહ્યા છો અને આફ્રિકન હાથીના જે કાન છે એની સાઇઝના અંદર ડિફરન્સ છે અને આફ્રિકન હાથીના જે કાનની જે સાઇઝ છે એ મોટી છે કમ્પેર ટુ એશિયન એલિફન્ટ. જાયન્ટ પાંડા શું ખાય છે? જાયન્ટ પાંડા એ વાંસ ખાય છે, રાઈટ. અને એ આપ તસવીરમાં પણ જોઈ રહ્યા છો. હા, ઘડિયાળમાં 6 વાગ્યા છે એવું એઝ્યુમ કરો કે અત્યારે ઘડિયાળમાં 6 વાગ્યા છે અને તમને કન્ડિશન આપી છે
કે જો મિનિટ કાંટો ઈશાન દિશામાં હોય, તો મિત્રો આવો પ્રશ્ન આવે તો સૌપ્રથમ આપણે ચારેય દિશા અથવા તો આઠેય દિશા ડ્રો કરી દેવી. તો મિત્રો આ દિશા આપણે ડ્રો કરી દીધી. પોસિબલ હોય ત્યાં સુધી આઠેય દિશા આપણે ડ્રો કરવી જોઈએ. હવે મિત્રો જુઓ, આપણને શું કીધું છે કે મિનિટ કાંટો જે છે એ કઈ દિશામાં હોય, તો એ ઈશાન દિશા, અને ઈશાન દિશા એટલે કે આ ઈશાન દિશા, એ દિશામાં કયો કાંટો હોવો જોઈએ? મિનિટ કાંટો હોવો જોઈએ. તો મિત્રો આપણે ઘડિયાળને એ રીતે જ મૂકવાની કે મિનિટ કાંટો ઈશાન દિશામાં આવે. તો મિત્રો આ રહી ઘડિયાળ, બરાબર. આ મિનિટ કાંટો છે, મિનિટ કાંટો, અને આ નાનો જે છે કલાક કાંટો છે. તો મિનિટ કાંટો જે છે એ ઈશાન દિશામાં છે તો છે. તો હવે બસ આપણે એટલું જ ખાલી નિરીક્ષણ કરવાનું છે કે કલાક કાંટો કઈ દિશામાં હશે. તો મિનિટ કાંટો જો ઈશાન દિશામાં હોય તો કલાક કાંટો જે છે એ નૈઋત્ય દિશામાં હશે, એટલે સાચો જવાબ આવશે એ. મિત્રો આશા રાખું છું આપને ખ્યાલ આવતો હશે. મિત્રો વિડીયો પસંદ પડે તો ચોક્કસથી એક લાઈક કરવા વિનંતી છે. લુપ્ત થયેલ ડોડો પક્ષી કયા દેશમાં જોવા મળતું હતું? સાચો જવાબ છે મોરેશિયસ ટાપુઓ. અને મિત્રો આ ડોડો પક્ષીની તસવીર છે. આગળ વધીએ. ટૂંકા અંતર માટે સૌથી ઝડપી દોડતું પ્રાણી કયું છે? કે અંતર ટૂંકું છે અને એ ટૂંકા અંતરમાં સૌથી ઝડપી દોડતું પ્રાણી એટલે ચિત્તો. તો મિત્રો અહીં એ વસ્તુ સમજાવ્યું છે કે ચિત્તો જે છે એ મિત્રો આપને ખબર હશે કે એ બિલાડી કુળનું પ્રાણી છે, અને આ વિગતમાં પણ લખ્યું છે કે જે ધરતી પરનું સૌથી વધુ ઝડપ ધરાવતું પ્રાણી છે. અને મિત્રો એની ઝડપ કેટલી છે એ પણ અહીં વિગતમાં દર્શાવી છે. આગળ વધીએ. વિશ્વનું સૌથી મોટું રણ કયું છે? 4 રણ આપ્યા છે અને એમાંથી સૌથી મોટું રણ કયું છે? સામાન્ય જ્ઞાનનો પ્રશ્ન છે. સાચો જવાબ છે સહારા. અને મિત્રો અહીં તસવીર મૂકી છે. આ તસવીર જે છે સેટેલાઇટ ઇમેજની છે. એ સેટેલાઇટ ઇમેજ ઓફ ધી સહારા બાય નાસા વર્લ્ડ વાઇડ. નાસા દ્વારા સેટેલાઇટ ઇમેજ આ જે લીધી છે એની તસવીર આપ અહીં જોઈ રહ્યા છો. અને દુનિયાનું સૌથી મોટું રણ છે. સાચી જોડણી શોધો. સાચો જવાબ છે સી. જે ખૂણાનું માપ 90 કરતાં ઓછું હોય, જે ખૂણાનું માપ 90 કરતાં ઓછું હોય, બરાબર છે, 90 ડિગ્રી કરતાં ઓછું હોય, તે ખૂણાને શું કહે છે? તો 4 ઓપ્શન આપ્યા છે. મિત્રો હું તમને ચારેય ઓપ્શનની સમજૂતી આપું અને ત્યારબાદ આપ નક્કી કરજો કે આ પ્રશ્નનો સાચો જવાબ કયો આવશે. તો સૌપ્રથમ પૂરક કોણ કોને કહેવામાં આવે? તો મિત્રો એટલું જ યાદ રાખવાનું છે કે પૂરક કોણના અંદર બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થતો હોય છે. બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180, બરાબર છે, એક્ઝેક્ટ 180. પણ આપણે તો 90 અંશ કરતાં ઓછા, એટલે પૂરક કોણ જવાબ નહીં આવે. ત્યારબાદ લઘુ કોણ કોને કહેવામાં આવે? તો જે ખૂણાનું માપ 90 કરતાં ઓછું હોય, જે ખૂણાનું માપ એ 90 અંશ કરતાં ઓછું હોય એને લઘુ કોણ કહેવામાં આવે છે. એટલે મિત્રો હવે આપને ખ્યાલ આવી ગયો હશે, જવાબ આવશે બી. હવે ગુરુ કોણ કોને કહેવામાં આવે? તો જે ખૂણાનું માપ 90 અંશ કરતાં વધારે હોય, બરાબર છે, 90 અંશથી વધુ હોય એને ગુરુ કોણ કહેવામાં આવે છે. તો કોટી કોણ કોને કહેવામાં આવે? તો કોટી કોણના અંદર બે ખૂણાના માપનો સરવાળો, અગાઉ પ્રશ્ન આવી ગયો છે આના જેવો, તો બે ખૂણાના માપનો સરવાળો જો 90 અંશ થતો હોય તો તેને કોટી કોણ કહેવામાં આવે છે. તો મિત્રો તમને આ પ્રશ્નમાંથી 4 વસ્તુ ખ્યાલ આવી ગયો હશે. પૂરક કોણ કોને કહેવામાં આવે, લઘુ કોણ કોને કહેવામાં આવે, ગુરુ કોણ કોને કહેવામાં આવે અને કોટી કોણ કહેવામાં આવે. તો મિત્રો આપને આ વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી આપની એક લાઈક અમારો ઉત્સાહ વધારી શકે છે. પૃથ્વીની સપાટીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણનું નામ શોભાવરણ છે, રાઈટ. મૃદાવરણને બીજા કયા નામે ઓળખાય છે? તો મિત્રો અહીંયા જલાવરણ આપ્યું છે, વાતાવરણ આપ્યું છે, ઘનાવરણ આપ્યું છે, જીવાવરણ આપ્યું છે. તો મિત્રો એની તસવીર પણ બતાવી દઉં કે મૃદાવરણ કોને કહેવામાં આવે છે, કે જલાવરણ કોને, ઘનાવરણ કોને કહેવામાં આવે છે, જલાવરણ કોને કહેવામાં આવે, વાતાવરણ, જીવાવરણ. તો મિત્રો આપ અહીં તસવીર નિહાળી શકો છો જેના અંદર મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ ના અહીં ઉદાહરણ આપવામાં આવ્યા છે. તો મિત્રો આ મૃદાવરણ છે કઠણ, પોપડો, પૃથ્વીનો પોપડો. જલાવરણ એટલે કે પાણી, વાતાવરણ એટલે કે આજુબાજુ જે આખું જે વાતાવરણ કહેવામાં આવે છે, અને જ્યાં જીવ પોસિબલ છે એને જીવાવરણ કહેવામાં આવે છે. કયા અનુચ્છેદ પ્રમાણે જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ આપણી સૌની સંપત્તિ છે? બરાબર. તો મિત્રો આમ જુઓ તો બંધારણનો પ્રશ્ન છે, અને આમ જુઓ તો આપણે વન્ય વિષયક પણ કહી શકીએ. તો સાચો જવાબ છે સી. ચલો પ્રશ્ન નંબર 36. સંધિ છોડો અથવા તો સંધિ જોડો, આવો ગમે તે એક પ્રશ્ન આવી શકે,
પણ ખાસ કરીને સંધિ છોડવાનો પ્રશ્ન આવવાની શક્યતા રહેલી છે. સાચો જવાબ આવશે એ, ચિત્ત વત્તા શક્તિ. નીચેના પૈકીનું કયું પ્રાણી બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રમાં જોવા મળે છે? કયું પ્રાણી બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રમાં જોવા મળે છે? તો એક સિંગી ભારતીય ગેંડા. ભારતમાં જમીન પરનો સૌથી વધુ ઝેરી સાપ કયો? મિત્રો ઘણા બધા સાપ હોય છે, એમાંના મોસ્ટલી સાપ જે છે એ ઝેરી નથી હોતા, બરાબર છે. ખૂબ ઓછા સાપ એવા હોય છે કે જે ઝેરી હોય છે. 4 ઓપ્શન છે અને તમારે એ નક્કી કરવાનું છે કે મે બી પોસિબલ છે ચારે ઝેરી સાપ જ છે, પણ એમાં પણ સાપ અથવા તો ના, પણ એમાં પણ સૌથી વધુ ઝેરી કયો? તો સાચો જવાબ છે સી, ક્રેટ, જેને આપણે કાળોતરો પણ કહીએ છીએ. અને મિત્રો આપ એની તસવીર અહીં નિહાળી શકો છો. આ સાપ જે છે એ ભારતમાં જમીન પરનો સૌથી વધુ ઝેરી સાપ છે. મિત્રો 2 કન્ડિશન છે આ પ્રશ્નમાં કે ભારતમાં હોય, બરાબર છે, અને એ પણ જમીન પરનો, બરાબર, તો આ પ્રશ્નનો આ જવાબ થાય. ઇન્ટરનેશનલ બાયોડાયવર્સિટી ડે કઈ તારીખે ઉજવવામાં આવે છે? જવાબ છે 22મી મે. ગણિતનો પ્રશ્ન છે કે એક શાળા છે એમાં વાર્ષિક અથવા તો એન્યુઅલ ફંક્શન છે, બરાબર, જેમાં ગામના કુલ 2000 ગામજનોમાંથી 800 લોકો હાજર હોય છે, તો કેટલા ટકા હાજરી હશે? તો મિત્રો કુલ કેટલા લોકોને ઇન્વાઇટ કર્યા હતા? તો 2000 લોકો. ગામના 2000ની સંખ્યા છે તો 2000 એ 100% થાય. જો 2000 લોકો તમામ પ્રેઝન્ટ હોય તો 100% હાજરી થાય, પણ એવું નહોતું, 800 લોકો હાજર હતા, તો એની ટકાવારી કેટલી? તો 800 ગુણ્યા 100 અને ભાગ્યા ગામની જે વસ્તી હોય એ. આ 2 0 ઉડી ગયા, આ 2 0 ઉડી ગયા, આ 0 ઉડી ગયું, આ 0 ઉડી ગયું, 2 50 10, 5 ગુણ્યા 8 બરાબર 40, એટલે સાચો જવાબ આવશે 40%. દેડકા અને ટોળનો મુખ્ય તફાવત કયો? દેડકા અને ટોળ, આ બેનો મુખ્ય તફાવત કયો? સાચો જવાબ છે ટોળને સૂકા મસાવાળી ચામડી હોય છે, જ્યારે દેડકાને સુવાળી ભેજયુક્ત ચામડી હોય છે. આ એનો તફાવત. વિશ્વ ખાદ્ય દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? જવાબ છે 16મી ઓક્ટોબર. વંદે માતરમ ગીતના રચયિતા કોણ છે? સાચો જવાબ છે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. હાઇકુ કાવ્ય પ્રકારની સૌથી નોંધપાત્ર બાબત કઈ? જે હાઇકુ છે એમાં તમે કઈ વસ્તુને નોંધપાત્ર ગણો છો, અથવા તો કઈ બાબત છે તો એ નોંધપાત્ર બાબત હાઇકુમાં લાગુ પડે છે? તો મિત્રો થોડીક એની સમજૂતી આપું તો હાઇકુના અંદર કુલ 17 અક્ષરો હોય છે. આવો પ્રશ્ન પૂછી શકાય કે હાઇકુના અંદર કુલ કેટલા અક્ષરનું હોય છે? તો 17 અક્ષર. હવે એમાં પણ પાછી પંક્તિ હોય, 3 પંક્તિ હોય. પહેલી પંક્તિમાં એક્ઝેક્ટ 5, બીજી પંક્તિમાં એક્ઝેક્ટ 7 અને ત્રીજી પંક્તિમાં એક્ઝેક્ટ 5. એટલે 5 ને 7 12 ને 5 17, એમ કરીને 17 અક્ષરનું 3 પંક્તિવાળું હાઇકુ બને. અને મિત્રો આપણો જે પ્રશ્ન છે એના અંદર એની નોંધપાત્ર બાબત કઈ છે? તો અહીં મિત્રો બોલ્ડ કરીને 3 વખત રજૂ કર્યું છે, ચિત્ર, ચિત્રણ અને સૌંદર્ય ચિત્ર. એટલે કહેવાનો મતલબ છે કે ચિત્રાત્મક રજૂઆત એ એની નોંધપાત્ર બાબત કહી શકીએ છીએ. જલાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે? અથવા તો સપાટીએ આશરે કેટલા ટકા ભાગ રોકે છે? બરાબર, તો આશરે 71% જેવો એ ભાગ રોકે છે. કઈ માછલી જે પાણીની બહાર કેટલાય દિવસો સુધી જીવિત રહી શકે છે? સાચો જવાબ છે એશિયાની મેઢક માછલી. ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર ઉપર કોનો પડછાયો પડે છે? સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ એવું સાંભળ્યું હશે. અહીં આપણે લુનારની વાત કરીએ છીએ. તો ચંદ્રગ્રહણ વખતે ચંદ્રનો પડછાયો કોના ઉપર પડે છે? સૂર્ય ઉપર પડે છે, તારા ઉપર પડે છે, પૃથ્વી ઉપર પડે છે કે ચંદ્ર પોતાના ઉપર પડે છે? બરાબર. તો મિત્રો એક ફિગર બતાવું છું, એમાંથી જ આપ નક્કી કરી લેશો કે જવાબ કયો આવશે. તો મિત્રો ચંદ્રગ્રહણ થાય ત્યારે આ સૂર્ય જે છે, આ સૂર્ય છે, બરાબર છે, અને આ જે છે એ મૂન એટલે ચંદ્ર, આ ચંદ્ર છે, અને આ જે છે એ પૃથ્વી છે, રાઈટ. તો સૂર્યનો પ્રકાશ પૃથ્વી ઉપર પડે છે અને પૃથ્વીનો પાછળનો જે ભાગ છે, બરાબર છે, એના કારણે ચંદ્ર ઉપર પડછાયો પડે છે. તો આ જે પડછાયો સૂર્યનો પડે છે, તારાનો પડે છે, પૃથ્વીનો પડે છે કે કોનો પડે છે? તો આ જે પડછાયો કોનો પડે છે? તો એ આ ચંદ્ર ઉપર પડછાયો પૃથ્વીનો પડે છે. તેથી ચંદ્રગ્રહણ થાય
બરાબર, લુનાર, એને ઇંગ્લિશમાં લુનાર કહેવામાં આવે છે, બરાબર, ત્યારે ચંદ્ર ઉપર પૃથ્વીનો પડછાયો પડતો હોય છે. ગણિતનો પ્રશ્ન છે કે 1 પંચમાંશ પણ એ -1 પંચમાંશ, બરાબર છે, ઋણ સંખ્યામાં આપ્યું છે. તો આપણે સિમ્પલ સમજવાનું છે, પહેલા તો એનો વિરોધી કરવાનું છે. તો એનું વિરોધી શું થાય? -1 પંચમાંશ છે, ઓછા હોય તો વધતા અને વધતા હોય તો ઓછા. હવે ત્યારબાદ શું કરવાનું છે? એ સંખ્યાનું વ્યસ્ત કરવાનું છે. તો વ્યસ્ત સંખ્યા કેવી રીતના થાય? તો 1 પંચમાંશ હોય તો 5/1, 5/1 એટલે કે 5 જ કહેવાય. ત્યારબાદ શું કરવાનું છે? એમાં 4 ઉમેરવાના છે. તો એમાં આપણે 4 ઉમેરી દીધા એટલે 9 જવાબ આવે છે. ત્યારબાદ જે સંખ્યા મળે છે એનું શું કરવાનું છે? તો એનું તમારે વર્ગમૂળ કરવાનું છે. તો 9 નું વર્ગમૂળ કરવાનું છે અને એ કેટલું થાય એમ પૂછ્યું છે. તો 9 નું વર્ગમૂળ કેટલું થાય? તો 3 થાય. તેથી સાચો જવાબ આવશે B, 3. કીટકોની કેટલી શ્રેણી હોય છે? જવાબ છે C. પૃથ્વી પરના સૌથી મોટા વૃક્ષનું અંદાજિત વજન કેટલું? પૃથ્વી પર જે સૌથી મોટું વૃક્ષ છે એનું અંદાજિત વજન 2000 ટન છે. માદા ડુક્કરને કેટલા સ્તન હોય છે? સાચો જવાબ છે 7 જોડી. નિલેશભાઈને સહપરિવાર આમંત્રણ આપ્યું છે. તો મિત્રો આના અંદર સહપરિવાર જે શબ્દ છે એનો સમાસ કયો થાય? ગુજરાતી વ્યાકરણનો પ્રશ્ન છે. સહપરિવાર, આ સહપરિવાર શબ્દ છે એ સમાસનો કયો પ્રકાર છે? સમાસ ઓળખાવો. તો મિત્રો 4 ઓપ્શન છે અને ચારે ઓપ્શન હું તમને એના ઉદાહરણ સહિત સમજૂતી આપું જેથી આપણે ચારેય સમાસનો પ્રકાર અથવા તો ચારેય સમાસ વિશેની સમજણ આવે. તો પહેલું છે અવયવી ભાવ. તો મિત્રો જ્યારે પણ કોઈ શબ્દના અંદર સહ, સ, યથા, પ્રતિ, ઉપર, અધો જેવા શબ્દો આવતા હોય, અવયવો આવતા હોય તો એને અવયવી ભાવ એટલે આ પ્રશ્નમાં જે રેખાંકિત શબ્દ છે એના અંદર પરિવારના પહેલા સહ શબ્દ આવે છે અને અહીં આપણને ઓપ્શનમાં પણ આપ્યું છે, સમજૂતીમાં આપ્યું છે સહ, એટલે સાચો જવાબ આવશે A. તો દ્વિગુમાં શું હોય? તો દ્વિગુના અંદર પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ આવતું હોય. સંખ્યાવાચક વિશેષણ એટલે કે હું એમ કહી શકું નવરાત્રિ, બરાબર છે. તો પ્રથમ પદ 9 એ સંખ્યાવાચક છે, બરાબર. ઉદાહરણ તરીકે ત્રિકોણ, તો ત્રિકોણ પ્રથમ પદ 3 એટલે 3, 9 એટલે નવરાત્રિ. ષડયંત્ર, બરાબર છે. ચોમાસું, 4 માસનો સમૂહ. તો આ દ્વિગુ સમાસના ઉદાહરણ થયા. દ્વંદના અંદર 3 જ વસ્તુ યાદ રાખવાનું છે, અને, કે, અથવા. ઉદાહરણ તરીકે માતા પિતા, માતા પિતા, માતા અને પિતા. તમે ચા લેશો કે કોફી, ચા કોફી, બરાબર. ઉપપદ, તો એના અંદર એક શબ્દ યાદ રાખવાનો છે નાર. જ્યારે તમે શબ્દને છૂટો પાડતા હોય ત્યારે નાર શબ્દ પ્રયોજાતો હોય. ઉદાહરણ તરીકે ગિરિધર, તો ગિરિને ધારણ કરનાર, નાર આવે પાછળ. ગજાનન, બરાબર છે, જેનું મુખ ગજ જેવું છે, નાર, રાઈટ. ના, એ નહીં આવે, ગજાનન. ઉપપદ, ઉપપદના અંદર છેલ્લે નાર આવશે, ગિરિધર, બરાબર. જેનું, જેની, જેના એ બહુવ્રીહિમાં આવશે. ત્યારબાદ શેવાળ. શેવાળ શું છે? તો શેવાળ જે છે એ સૂર્યપ્રકાશની મદદથી ખોરાક તો બનાવે છે પરંતુ વનસ્પતિની જેમ તેને પાન, પ્રકાંડ, મૂળ કે ફૂલ હોતા નથી. શેવાળ જો આપણે જોયું હોય તો શેવાળ જે છે એ પોતાનો ખોરાક જે છે વનસ્પતિના માધ્યમના પ્રકાશના માધ્યમથી જ બનાવે છે પરંતુ તેને પાન, પ્રકાંડ, મૂળ કે ફૂલ હોતા નથી. આ જ વસ્તુ વનસ્પતિમાં લાગુ પડે છે. વનસ્પતિને પાન પણ હોય છે, પ્રકાંડ પણ હોય છે, મૂળ હોય છે કે ફૂલ હોય છે, રાઈટ. જલદાપાડા અભયારણ્ય જે વેસ્ટ બેંગાળમાં આવ્યું છે, પશ્ચિમ બંગાળમાં, એ મુખ્યત્વે કયા વન્ય પ્રાણીઓ રહે છે અથવા તો શેના માટે એ વખણાય છે? કયા પ્રકારના વન્ય પ્રાણીઓ ત્યાં નોર્મલી ત્યાં છે? તો સાચો જવાબ છે ગેંડા અને વાઘ. યુનેસ્કોનું વડું મથક ક્યાં આવેલું છે? જવાબ છે પેરિસ. હવે મિત્રો યુનેસ્કો એનું ફૂલ ફોર્મ શું થાય? યુનેસ્કોનું ફૂલ ફોર્મ, તો મિત્રો આ એનો લોગો છે, સિમ્બોલ છે. યુ એટલે કે યુનાઇટેડ, બરાબર છે. એન એટલે કે નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્રો. ઈ એટલે કે એજ્યુકેશન, એસ એટલે કે સાયન્ટિફિક, સી એટલે કે કલ્ચર અને ઓ એટલે કે ઓર્ગેનાઇઝેશન. 4 અંકની કુલ સંખ્યાઓ કેટલી? 4 અંકની કુલ સંખ્યાઓ કેટલી? તો મિત્રો 4 અંકની
4 અંકની મોટામાં મોટી સંખ્યા, 4 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ? તો 9999. હવે શું કરવાનું? કુલ 3 અંકો સુધીની સંખ્યા એ બાદ કરી દેવાની. 3 અંકો સુધીની સંખ્યા કુલ કેટલી? તો 9999. તો સાચો જવાબ 9000 એટલે 9000 આવે. નીચેના પૈકી કયું રાષ્ટ્રીય ઉદ્યાન તામિલનાડુ રાજ્યમાં આવેલું નથી? સાચો જવાબ છે ડી સરિસ્કા. 2 ભરતી કે 2 ઓટ, દરિયામાં ભરતી અને ઓટ આવતી હોય છે, આપે આ શબ્દ સાંભળ્યા હશે. એ 2 ભરતી અથવા તો 2 ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે? જવાબ છે 12 કલાક અને 25 મિનિટ. ગ્રીનિચ કયા દેશમાં આવેલું છે? ઇંગ્લેન્ડ, જેના ઉપરથી સમય નક્કી થતો હોય છે. નિત્ય સેવા, નિત્ય કીર્તન, ઓરછવ, નિરખવા, નંદકુમાર રે. આ પંક્તિમાં અલંકાર ઓળખાવો. તો 4 ઓપ્શન છે. ઉત્પ્રેક્ષા ક્યારે લાગુ પડે? તો મિત્રો જ્યારે વાક્યના અંદર જાણે, રકે, શકે આ 3 શબ્દો પૈકીનો ગમે તે એક શબ્દ વાક્યમાં આવતો હોય તો એ ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ કહેવાય. બી ઓપ્શન ક્યારે લાગુ પડે? જ્યારે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે કરવામાં આવી હોય ત્યારે. વર્ણાનુપ્રાસ, વર્ણ એટલે અક્ષર, બરાબર છે, અને વારંવાર એકનો એક અક્ષર પંક્તિમાં આવતો હોય ત્યારે, રાઈટ. તો મિત્રો અહીં એવું જ થાય છે, આ જે ન છે એ વારંવાર આવે છે, તેથી આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી, વર્ણાનુપ્રાસ. જ્યારે શ્લેષ અલંકાર ક્યારે આવે? તો મિત્રો એક જ શબ્દના 2 અથવા વધારે અર્થ થાય ત્યારે. કોઈ એક શબ્દ મિત્રો ગુજરાતીમાં એવું હોય છે કે એક શબ્દના 2 થી વધુ અક્ષર મતલબ થતા હોય છે. ઉદાહરણ તરીકે રવિ, બરાબર છે, પછી રવિ, અને એ ઉપરાંત પણ મિત્રો ઘણા બધા અક્ષરો આવે છે કે જેના 2 થી વધુ મતલબ નીકળી શકે છે. પાણિયા અભયારણ્યમાં મુખ્યત્વે કયા વન્ય પ્રાણીઓ છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ થશે સી, દીપડા, સિંહ અને ચિંકારા. મિત્રો આ તો પાણિયા અભયારણ્યનું પૂછ્યું, પણ કદાચ એમ પૂછ્યું હોય કે બરડા અભયારણ્યમાં કયા મુખ્ય વન્ય પ્રાણીઓ છે, અથવા તો એમ કીધું હોય કે રતનમહાલ અભયારણ્ય છે એમાં કયા મુખ્ય પ્રાણીઓ વસવાટ કરે છે, તો મિત્રો અહીં ગુજરાતના જે કંઈ પણ ફેમસ અભયારણ્ય છે એ અભયારણ્યનું આખું લિસ્ટ જ મૂક્યું છે, જેથી કરીને આપને એ મુજબની તૈયારી કરવી હોય તો આપ તે મુજબની તૈયારી કરી શકો. ઉદાહરણ તરીકે એમ કીધું હોય કે ભાઈ ગુડખર જે અભયારણ્ય છે એમાં મુખ્ય કયા વન્ય પ્રાણીઓ છે? તો ગુડખર અને નીલગાય, રાઈટ. વન્ય પ્રાણી સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 2 ઓક્ટોબરથી 8મી ઓક્ટોબર. મિત્રો અહીં તમને સપ્તાહ કીધું છે, તો સપ્તાહ કેટલા દિવસનો હોય? 7 દિવસનો હોય. 2જી તારીખથી ચાલુ કરો અને 8મી તારીખ સુધી ઉજવો તો 2, 3, 4, 5, 6, 7, 8 એમ કરીને કુલ 7 દિવસ થાય. મિત્રો ઘણી જગ્યાએ આપ વાંચશો તો 2 ઓક્ટોબરથી 9મી ઓક્ટોબર પણ તમને ઇન્ટરનેટ સોર્સ ઉપરથી જોવા મળે, પણ સપ્તાહ નોર્મલી 7 દિવસનો હોય છે, તેથી આ પ્રશ્નનો સાચો જવાબ થશે 2 ઓક્ટોબરથી 8મી ઓક્ટોબર દરમિયાન વન્ય પ્રાણી સપ્તાહ ઉજવવામાં આવે છે. ભારતના લશ્કરની 3 પાંખોના સર્વોચ્ચ સેનાપતિ રાષ્ટ્રપતિ હોય છે. 5 અંકની મોટામાં મોટી સંખ્યા, તો 5 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ થઈ? તો 99,999. તથા 6 અંકની નાનામાં નાની સંખ્યા, તો 6 અંકની નાનામાં નાની સંખ્યા કઈ થાય? તો 1 લાખ થાય. એ બેનો તફાવત કેટલો થાય? 1. તો જવાબ શું આવશે? 1. 21મી માર્ચે કયો દિવસ મનાવવામાં આવે છે? તમારે આ ઓપ્શનમાંથી નક્કી કરવાનું છે. 21મી માર્ચે વિશ્વ વન દિવસ ઉજવવામાં આવે છે. તો મિત્રો અહીં બીજી અન્ય અગત્યની માહિતી પણ લખી છે, એ આપ અહીં જોઈ શકો છો. મિત્રો આપણે જો ભારતના સંદર્ભમાં વાત કરતા હોય તો ભારતના સંદર્ભમાં આપણે વાત કરીએ તો વૈજ્ઞાનિકોના મતે 33% જમીન, ઓછામાં ઓછી 33% જમીન ઉપર વન્ય વિસ્તાર હોવો જોઈએ. તેની સામે
આજે ફક્ત 12% જમીન વન વિસ્તાર ધરાવે છે. તો મિત્રો 33% મિનિમમ હોવું જોઈએ, તેની સામે વન વિસ્તાર કેટલો છે? 12%, ફક્ત 12%. બરાબર છે. એટલે આપ સમજી શકો છો કે આના માટે આપણે કેટલું વિશેષ હજુ પણ ધ્યાન રાખવાની જરૂર છે. નીચેના પૈકી પક્ષીઓ માટેનું અભયારણ્ય અથવા તો ઉદ્યાન કયું નથી? તો મિત્રો 4 તમને અભયારણ્ય આપ્યા છે, એમાંથી કયું અભયારણ્ય એ પક્ષીઓ માટેનું નથી એ શોધવાનું છે. તો મિત્રો ખીજડીયા છે, થોડ છે, ગાગા જે છે એ પક્ષીઓ માટેનું છે, પરંતુ મિતિયાલા એ પક્ષીઓ માટેનું નથી, એ વન્ય પ્રાણી માટેનું છે. તાજેતરમાં ક્રિકેટર વિરાટ કોહલીને આઈસીસીના નીચેના પૈકી કયો અથવા કયા એવોર્ડ અપાયો કે અપાયા છે? 28/1/2019ની સ્થિતિએ વાત કરીએ તો મિત્રો તેમને તમામે અહીં જે ABC એટલે કે ક્રિકેટર ઓફ ધી યર, ટેસ્ટ પ્લેયર ઓફ ધી યર, વન ડે પ્લેયર ઓફ ધી યર એટલે કે આ તમામે તમામ એવોર્ડ અપાયા છે. રાઈટ, એટલે સાચો જવાબ આવશે ડી. તબદીર શબ્દનો અર્થ યુક્તિ થાય. કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બેંકની પરીક્ષામાં પણ પૂછાતો હોય છે અને જનરલ ગુજરાત સ્ટેટની જે વિવિધ પરીક્ષા થતી હોય છે એમાં પણ પૂછાતો હોય છે. આસામમાં આવ્યું છે. બરાબર. અને મિત્રો અહીં કીધું છે કે ભારતીય ગેંડા પ્રજાતિના, ભારતીય ગેંડાની વાત કરીએ છીએ, એના 2/3 ગેંડા આ ઉદ્યાનમાં રહે છે. અને સુરક્ષિત ક્ષેત્રોમાં વાઘની વસ્તીની સૌથી વધારે ગીચતા કાજીરંગામાં સુરક્ષિત ક્ષેત્ર કીધા છે. બરાબર. તે ઉપરાંત પણ બીજી અન્ય મહત્વની વિગત આપી છે જે આપ સમય મળતા વાંચી શકો છો. મેહાંગની વૃક્ષ કયા પ્રકારના જંગલમાં જોવા મળે છે? જવાબ છે બી. કયા ગુજરાતી કવિને 27th સરસ્વતી સન્માન અપાયો? 28/1/2019ની સ્થિતિએ વાત કરીએ તો સાચો જવાબ છે સિતાંશુ યશચંદ્ર. અને મિત્રો શા માટે અપાયો? એમનું જે આ વખાર જે કાવ્ય સંગ્રહ છે, બરાબર છે, એમનું જે વખાર સિતાંશુ યશચંદ્ર તેનાને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું છે. 495માં 4ની સ્થાન કિંમત તમને એક રકમ આપી છે 495. તો મિત્રો આ એકમ કહેવાય. એકમ એટલે 1. 9 એ દશક કહેવાય. દશક એટલે 10. જ્યારે આ 4 છે એને આપણે 100 એટલે કે 100. તો 4ની સ્થાન કિંમત સૌપ્રથમ કેટલી થાય? તો 4ની સ્થાન કિંમત શોધવી હોય તો 4 × 10 એટલે કે 400 થઈ. બરાબર. અને 4ની અંક કિંમત, તો 4ની અંક કિંમત 4 જ થાય એટલે 4. એનો તફાવત કેટલો થાય છે? 996. જવાબ આવશે 996. ફિનબેંક વેલ એકબીજાના સુસવાટા વધુમાં વધુ કેટલા દૂરથી સાંભળી શકે છે? સાચો જવાબ છે 850 કિલોમીટર. મિત્રો 850 કિલોમીટર એ ઓછા નથી. રાઈટ. પૃથ્વી પરના મોટાભાગના ડાયનોસોર કયો ખોરાક લેતા હતા? મિત્રો એવું નથી કીધું કે કયો ખોરાક લેતા હતા. બરાબર છે. કમ્પલસરી એવું નથી કીધું કે ભાઈ આ જ ખોરાક. મોટા ભાગના. બરાબર છે. મોટા ભાગના એટલે મોસ્ટલી. તો મોસ્ટલી મોટા ભાગના કીધા છે. સાચો જવાબ છે શાકાહારી. બિરજુ મહારાજ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? જવાબ છે કથક. હવે મિત્રો અહીં તમને બિરજુ મહારાજ કીધા છે, પણ પરીક્ષામાં અન્ય કોઈ વ્યક્તિ વિશે પણ પૂછ્યું હોય તો મિત્રો અહીં વિવિધ જે આર્ટ છે, ડાન્સ છે, કળા જે છે, અને એ કળા, ડાન્સ અથવા તો આર્ટ સાથે કઈ વ્યક્તિ સંકળાયેલી છે એનું એક આખું લિસ્ટ મૂકી દીધું છે. તો મિત્રો આટલું લિસ્ટ આપ તૈયાર કરશો તો અચૂકથી કોઈ પણ પ્રકારના આવા પ્રશ્નો આવશે તો આપ ઇઝીલી એનો સાચો ઉત્તર મેળવી શકશો. ફટ હજો તારા જેવા કુપુત્રને. આ વાક્ય છે મિત્રો, આ વાક્ય કયા પ્રકારનું છે એમ તમારે જાણવાનું છે. તો 4 ઓપ્શન આપ્યા છે, સમયના અભાવે વાંચતો નથી, પરંતુ મિત્રો જ્યારે પણ વાક્ય કયા પ્રકારનું છે એવું પૂછ્યું હોય ત્યારે વાક્યમાં કેવા પ્રકારના સિમ્બોલ અથવા તો ચિહ્નો ઉપયોગમાં લેવાતા હોય છે એને ધ્યાન રાખવું. તો અહીં ઉદ્ગાર ચિહ્નને ઉપયોગમાં લેવાયું છે, તેથી તે ઉદ્ગાર વાક્ય છે. મચ્છરની કેટલી જાતો છે? જવાબ છે 1500 જાતો છે. મચ્છરની 1500 જેટલી જાતો છે.
તાજા પાણીમાં રહેતી માછલીની જાતો કેટલી છે? તાજા પાણીમાં કીધું છે. જવાબ છે 2300. જંગલી પશુઓના કરડવાથી કયો રોગ થાય છે? જંગલી પશુ બાઇટ કરે, કરડે ત્યારે કયા રોગ થતો હોય છે? સાચો જવાબ છે હડકવા. 8 પેનની વેચાણ કિંમત 12 પેનની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે તો કેટલા ટકા નફો થાય? મિત્રો, વિવિધ શિક્ષકોની વિવિધ રીત હોય છે. મિત્રો, આ પ્રકારનો દાખલો હું આ રીતે ગણતો હોઉં છું. 8 પેનની વેચાણ કિંમત 12 પેનની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે એટલે 12/8 બરાબર છે. તો કેટલા ટકા કીધા છે એટલે કે અહીં આપણે 100% ઉપર આપણે ગણતરી કરતા હોય છે. તો 4 તારી 12 4 દુ 8 અને 4 તારી 12 50 દુ 100 એટલે અહીં આપણને 150 મળે છે. આપણને કેટલા ટકા નફો થાય એવું કીધું છે એટલે ટોટલ આપણે 150 માંથી 100 બાદ કરીએ તો 50% નફો થાય એવું આપણે સ્પષ્ટપણે કહી શકીએ. કયા પ્રાણીઓના અંગો તૂટી જાય તો નવા ઉગી શકે? 4 ઓપ્શન છે, તમારે નક્કી કરવાનું છે. સાચો જવાબ છે તારા માછલી, કરચલા, ગરોળીની પૂંછડી. હા, સાચો જવાબ છે ડી, ઉપરોક્ત તમામ. તબીબી પ્રેક્ટિસમાં કયા પ્રાણીનું પ્રતીક વપરાય છે? સાચો જવાબ છે સી. ભારતીય અવકાશ અનુસંધાન કેન્દ્ર કયા નામે ઓળખાય છે? સાચો જવાબ છે ઈસરો. અને એની થોડી ઘણી માહિતી અહીં આપી છે. રાઈટ. ઉતાવળે આંબા ન પાકે આ કહેવતના સમાન અર્થવાળી બીજી કહેવત કઈ? સાચો જવાબ છે ધીરજના ફળ મીઠા. સૌથી વધુ ઝડપી પાંખો ફફડાવવા માટે કયું પક્ષી જાણીતું છે? સૌથી વધુ ઝડપી, રાઈટ, ઝડપમાં. સાચો જવાબ છે હમિંગબર્ડ. મિત્રો, આપ અહીં તસવીર જોઈ રહ્યા છો. નિસ્પંદિત પાણીમાં કે તટસ્થ જલીય દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા pH કેટલી હોય છે? જવાબ છે બી. નીચેના પૈકી ગુજરાતમાં સૌથી લાંબી નદી, સૌથી મોટી નથી કીધી, સૌથી લાંબી નદી કીધી છે અને લાંબી નદી એટલે કે સાબરમતી નદી એનો ઉત્તર થયો. 1890માં સાબરમતી નદી એમાં મિત્રો પાણી હતું એ વખત તો, અને એ વખતની તસવીર આપ અહીં નિહાળી શકો છો. 1 ચોરસ મીટર બરાબર 10,000 ચોરસ સેન્ટીમીટર થાય. વાઘ, સિંહ ક્યારે ઘાસ ખાય છે? માફ કરશો, વાઘ, સિંહ ક્યારેક ઘાસ ખાય છે? વાઘ અથવા તો સિંહ હોય એ ક્યારેક ઘાસ ખાતા હોય છે. એનું કારણ શું? તો મિત્રો, પાચનમાં મદદરૂપ થવા માટે વાઘ કે સિંહ ક્યારેક ઘાસ ખાય છે. નોળિયાને કયા દેશમાં તેનું મૂળ રહેઠાણ માનવામાં આવે છે? જવાબ છે આફ્રિકા. રેકર્ડ પરથી અસલ અવાજ ઉત્પન્ન કરતું સાધન એટલે ગ્રામોફોન. નીચેનામાંથી કયું વાક્ય પ્રેરક વાક્ય છે? 4 ઓપ્શન આપવામાં આવ્યા છે અને તમારે નક્કી કરવાનું છે કે આમાંથી પ્રેરક વાક્ય કયું. જવાબ છે બી, સોનલથી કવિતા ગવડાવાય છે. સાપ અને ઉભયજીવી પ્રાણીઓના શાસ્ત્રને શું કહેવાય છે? જવાબ છે એ. કયા પ્રાણીનું દૂધ સૌથી વધુ સમતોલ આહાર તરીકે ઓળખાય છે? મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમામને આવડતો હશે. સાચો જવાબ છે ગાય. નીચેના પૈકી કઈ વાવ કપડવંજમાં આવેલ નથી? વાવ, કઈ વાવ એ કપડવંજ શહેરમાં આવેલી નથી? જવાબ છે માધા વાવ. બાકીની જે 3 વાવ જે છે, કુંકા વાવ છે, સિગર વાવ છે કે કાંઠાની વાવ છે, કપડવંજમાં આવેલી છે. મિત્રો, પ્રશ્ન આપ્યો છે અને એનું તમારે સાદું રૂપ આપવાનું છે. તો મિત્રો, હંમેશા યાદ રાખજો કે ઇનર મોસ્ટ, સૌથી અંદરનો જે કોન્સ હોય એની ગણતરી પહેલાં થાય. તો 6 વત્તા, આ જ દાખલો હું ફરીથી લખું છું અને આ રીતે જે સૌથી અંદરનો કોન્સ હોય એની ગણતરી પહેલાં થાય. તો સૌથી અંદરનો કોન્સ જે છે એ 6 વત્તા 3 એટલે કે એનો જવાબ આવશે 9, રાઈટ. અને બાકીના પછી કોન્સ એને એઝ ઇટ ઇઝ બતાવો.
હવે તમને સ્ક્વેર બ્રેકેટ આપ્યો છે, કર્લી બ્રેકેટ આપ્યો છે, રાઈટ. આ તો આપણે સોલ્વ કરી દીધો. હવે સૌથી અંદરનો કૌંસ એટલે કે આર્યો એની ગણતરી પહેલાં થાય એટલે 12 ભાગ્યા 15 ઓછા 4 અને 12માંથી 9 જાય એટલે કે કેટલા રહે? તો 3 રહે છે, બરાબર. હવે જુઓ મિત્રો, આ જે છે ગુણાકાર છે અને આ જે છે બાદબાકી છે. તો સૌપ્રથમ આપણે ભાગાકાર કે ગુણાકાર, ત્યારબાદ સરવાળો કે બાદબાકી. તો ભાગાકાર અથવા તો ગુણાકાર આવતો હોય તો એને પહેલા ગણતરી કરવાની અને ત્યારબાદ સરવાળો અથવા તો બાદબાકી આવતી હોય તો પછી એની ગણતરી કરવાની. તો મિત્રો આપણે અને એ કૌંસને પહેલા ધ્યાન રાખવાનું. એટલે અહીં ભાગાકાર આપ્યો છે પણ આપણે સૌપ્રથમ કૌંસના અંદર કોઈ વેલ્યુ આવતી હોય તો એને પરફોર્મ કરવાની. તો અહીં શું થશે? 12 ભાગ્યા કૌંસના અંદર 15 ઓછા 4 તારી 12. મિત્રો મેં તમને વાત કરી કે કૌંસના અંદર કોઈ વેલ્યુ હોય તો પહેલા એને પરફોર્મ કરવાની. તો 12 ભાગ્યા 15 ઓછા 12 એટલે 15 ઓછા 12 એટલે કે કેટલા થશે? 3. તો મિત્રો હવે શું કરવાનું છે? 12 ભાગ્યા 3 એટલે 12 ભાગ્યા 3 એટલે 12 ભાગ્યા 3 એટલે કે 4 જવાબ આવશે. સૌથી મોટું અક્ષાંશ સ્ત્રોત કયું છે? જવાબ છે વિષુવવૃત્ત. રાત્રિ દરમિયાન જમીન વિસ્તારો પરથી સમુદ્ર વિસ્તારો તરફ વાતા પવનોને શું કહેવાય? એને મિત્રો જમીનની લહેરો કહેવાય. સૌની યોજનાનું પૂરું નામ શું છે? સૌની યોજનાનું પૂરું નામ થશે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના. અને મિત્રો એ કેવી રીતના આકાર લીધો છે અથવા તો લઈ રહી છે તો એની આપ તસવીર અહીં નિહાળી શકો છો. પાણી કેવી રીતના આગળ લિંક દ્વારા મોકલવામાં આવશે તે અહીં બતાવ્યું છે. પાઈ બરાબર આ પ્રશ્નનો સાચો જવાબ થશે સી. તો મિત્રો આ 100 પ્રશ્નો હતા. આ મુજબનું પ્રશ્નપત્ર પરીક્ષામાં પૂછી શકાય એવી પૂરેપૂરી સંભાવના છે. મિત્રો આશા રાખું છું આમાં સમાવિષ્ટ પ્રશ્નો આપને ગમ્યા હશે, કંઈક નવું જાણવા મળ્યું હશે. તો ચોક્કસથી મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો આપના ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયો શેર કરવા વિનંતી છે. મિત્રો આ વિડીયો ભવિષ્યમાં પણ આપને પરીક્ષાના સમય દરમિયાન ઉપયોગી થઈ શકે ત્યારે આ વિડીયો શોધવા ઝડપીથી આ વિડીયો આપને મળી જાય તો એ માટે અત્યારે જ આ વિડીયોને પ્લેલિસ્ટમાં મૂકી દેજો જેથી આપને ભવિષ્યમાં આ વિડીયોને સરળતાથી આપ સર્ચિંગ કરી શકો, મેળવી શકો. અને મિત્રો આ વિડીયો આપને કેવો લાગ્યો તેનો આપનો પ્રતિભાવ ચોક્કસથી નીચે યુટ્યુબ કોમેન્ટ સેક્શનમાં લખી જણાવવા વિનંતી છે. મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. મિત્રો વિડીયો જોવા બદલ આભાર. આપનો ધન્યવાદ.